ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે એ મુજબ પરિવારની લાડકી એ અગમય કારણોસર ગળે ટૂંકો ખાઈને પોતાની જીવન લીલા સંકેલી લેતા પરિવાર પર આભ તૂટ્યું। દાદા એ દીકરીના મોતને લઈ અનેક શંકાઓ વ્યક્ત કરતા તપાસના ચક્રોક્તિમાં દીકરી ઘરની લક્ષ્મી કહેવાય એમાંય જ્યારે દાદાને દીકરી માટે વિશેષ પ્રેમ હોય છે, જ્યારે આજ લાડકવાઈ દીકરી કોઈક કારણોસર જીવન લીલા સંકેલી લે ત્યારે ઘર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે। આવી જ ઘટના સામે આવી છે સુઈગામ વિસ્તારની કે અમરતભાઈને 2 સંતાન પૈકી એક દીકરો અને દીકરી છે। અંદાજે 17 વર્ષીય દીકરી વિશ્વા એ અગમય કારણોસર ધેર ગળે ટૂંકો ખાઈને પોતાની જીવન લીલા સંકેલી છે। ઘરના સભ્યો પાટણ હોસ્પિટલ ખાતે ગયેલ હતા ત્યારે વિશ્વા એ આ પગલું ભરતા પરિવારને જાણ કરતા ધેર પહોંચ્યા હતા। પરિવારના અન્ય સભ્યો એ દીકરીને સુઈગામ અને થરાદ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, પણ થરાદના ડોક્ટર એ મૃત જાહેર કરી હતી। જ્યારે તારા ચંદ પરમાર એ નિવેદનમાં જણાવ્યું કે મારી લાડકવાઈ આવું પગલું ક્યારેય ભરે નહીં, પણ કંઈક કારણ બન્યું જ હશે, દીકરીને આપઘાત કરવા કોઈક એ મજબૂર જ કરી હશે, કારણ કે આટલી નાની દીકરીને એવું તો શું બન્યું હશે કે આ રીતે જીવન ટૂંકવવું પડે। જો કે આ મામલે સુઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ શરૂ કરી છે, પણ આ દીકરીના આપઘાત એ અનેક પ્રશ્નો ચર્ચામાં મૂક્યા છે। એવું તો શું બન્યું કે આમ આપઘાત કરવો પડ્યો? દીકરીને કોણે મજબૂર કરી આ રીતે આપઘાત કરવા? અચાનક લાડકવાઈ દીકરીનો આ રીતે આપઘાત પરિવાર કઈ રીતે સહન કરી શકે? જે હોય તે પણ પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। તારાચંદ ભરતીલાલ પરમાર, રહેવાસી સુઈગામ, ઉંમર વર્ષ 62। ગઈકાલે સાંજે અમારા ભત્રીજા નામે અમરતભાઈ લીલાધર પરમારની દીકરી વિશ્વા, ઉંમર વર્ષ 17, ધોરણ 11માં ભણતી હતી। તેને અગમ્ય કારણસર અને કોઈએ મરવા મજબૂર કરી હોય એવી રીતે એને માનસિક ત્રાસ આપેલો હોય, એની જાતે ફાંસો ખાઈ મોત ચાલુ કરેલું છે। આ બાબતે અમે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। સુઈગામ પોલીસના હાલ તો સારો સપોર્ટ મળ્યો છે। પીઆઈ સાહેબ શ્રીને મૌખિક રજૂઆત કરતા અમે જણાવ્યું કે અમને જો ન્યાય નહીં મળે તો અમે અત્યારે ડેડ બોડી પણ અમે સ્વીકારવા તૈયાર નથી, પરંતુ અમને તપાસની પૂરી બાંધરી આપી ત્યાર પછી અમે ડેડ બોડી સ્વીકારી હવે અમે અંતિમ યાત્રા માટે જઈ રહ્યા છીએ।